રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5 વાગે છે અને જવું કે આપણે જીરાનું પાણી વારવા ભાદરે. બીજું પાણી ચાલુ કરવું હોય તો વહેલું જવું છે. હાઈ જે નહોતા કે હાઈ જે પછી હાર રાખ્યું હતું. તો દીની લાઇટ ગળકે રહે ને તોય કંઈક પાય લે, કંઈક વહેલા જાય અને તોય પાય લે. ટૂંકમાં રાતોડીએ ન કરવા પડે. સવારે વહેલા જાય હજી લાઇટ લ્યો 7-8 વાગ્યા સુધી તો કંઈક ગરકા બહુ ન મારે. લઈને પછી રાતનું વારસ રાખ્યું હતું. હાલો હવે અટાણે જવું છે. 2 કલાક અટાણેથી જ થઈ જાય. હાથ કઈ વાગે છે? 2 કલાકમાં તો અટાણે શિયાળાનું પાણી ઘણો પલ્લો કરી દે. ભાદરે આવીને મોટર ચાલુ કરી દીધી છે. જોકે ગયો તો આમ ભાદરમાં આ હેઠે નાખવું બંધ કર્યું ને ઓલે હેઠે ખોલવા. કારણ કે આપણે પ્રથમનું પાણી જ્યાંથી પાયું હોય ને ત્યાંથી લેવાનું હોય આમ રિટર્ન. ને પાછા કોરામાં વહી આવે ને અહીંથી પાતા જાય તો હાલે, પણ પાછું આપણે ઊભવામાં નાખવું વારતા હોય તો પછી બેહું હોય તો હમણાં પી ગયું એટલે આમ હેઠવાથી લેવાય. એટલે આમ વૈયા આવે ને કોરામાં વૈયા આવે એટલે એમ નાકા ખોલવા અને આ બંધ કરવાની ગયો તો ટીસીમાં જરાક બોલ થાય છે માથે દયો જાહે જો ટીમકી બરે હાલ તો નહીં આપણને ધીરે ધીરે ગહારો હોય એટલે બરી તો જાહે ગમે તે વાંધો જો બહુ વાવડો ન હોય ને કંઈ કદાચ ખરી જાય. બાકી બહુ વાવડો ન હોય તો વાંધો ના આવે. એમ ચોટલ રી હાલા સવારના 7:30 જેવો ટાઈમ થાય છે. મેં છે ને એક વાસળી પાય ને બીજી વાસળી બદલાવી આવે થોડીક વાર થાય. ત્રીજી પાટમાં પાણી જાય તો લાઇટ વહી ગઈ હતી ને પછી જો કે આવી ગઈ. જો પાણી પૂગે છે હજી તો પાછું જરાક ખાલી ગરકો જ માર્યો હતો આટલી જ ગઈ હતી. એક વાસળી પાઈ લીધી, બીજી વાસળી જાય. અને વાસળીના ઘણા કોમેન્ટ આવતા હોય કે વાસળી એટલે હું વાસળી કીને ગયો તો વાસળી એટલે ઓલી પાય મેં જો અહીંયા ધોર્યો છે અને અહીંયા ધોર્યો. આ ભાઈ ધોરિયાની વચ્ચેની જગ્યા હોય ને એને અમે વાસળી કંઈ. પછી ઘણા પારિયું કહીએ, અમે પારિયું કંઈ પણ પારિયું આને નહીં. મરચીના ક્યારા બાંધેલ હોય ને 2-4 ઓખેડાવાળા આમ લાંબુ હોય ને એને પારિયું કંઈ. ટૂંકમાં આમ હાકડું હોય પોળાઈમાં લાંબુ હોય એને પારિયું કંઈ. આને અમે વાસળી કંઈ. 2 ધોરિયાની વચ્ચેની જગ્યા હોય ને આમાં નાકું વાળીને પછી કંઈ કામ તો હોય નહીં. એ બેઠો બેઠો જો ખોતરાડતો હતો હે ને તો મેં ગોતી લીધો. દેખાડું ઝીણું બહુ હોય ને જો તો ફૂટી ગયો જીરાનો અવડો થઈ ગયો. હવે પાછા ભાઈને રાખી દે. મીંડું ઉગવા ભાઈ આ પાણીમાં લગભગ ઉગી જાય હે. અને આજ ભાદરે પાણી છે ને આને વારવાનું હે. જો એ આવી ગઈ છે એને પલક મૂકી ગયો હે. હવે પાણી અહીંયા એ વારીએ દીની અને અમારે વારવા સારીએ વાવવું હોય જીરું. જય શ્રી કૃષ્ણ. હાલો સવારે વહેલા વાળીએ જય શ્રી કૃષ્ણ. કેમ કે પાણી વારવાનું હોય ને તો કંઈ ટાણું કઠાણું કંઈ હોય ને જીમ મેળ આવે એવી રીતનું. અને અહીંયા જ બીજું પાણી હાલે. અહીંયા પાઈ લેવું ને ત્યાં ધારીએ તૈયાર થઈ જશે પાણી વારવાનું. એટલે જીરામાં છે ને ઉપર પાણી પાવાનું હોય ને એટલે વાવીને ત્યાં થોડાક દી 10 દી સુધી તાણ પડે. કેમ કે ઉપર પાણી હોય તો એ અવાર મજા છે કે ભેગું છે ને હલર નથી હાલતું. નકર ભેગું હલરે હાલતું હોય અને જીરામાં પાણીને હાલતું હોય. એટલે હલરમાં અમારી બેની જરૂર પડતી હોય, પછી પાણીમાં બેની સૂર્યો હોય ને તો વાંધો ના આવે. એ પાણી સાચવી લે. પણ એ 2-3 વર્ષથી આવતો નથી નવરીનો. પરવા વાવવામાં તો અહીંયા નહોતો. અહીંયા વાવ્યું તો નહોતો લગભગ. વાવ્યું ને ત્યાં હતો પાણી ભરવા. આજ ફરીને જરા ખોટકો થઈ ગયો. નકર આવવાનો તો હતો
ભાદરે બધો હરાળો કરાવીને આવતો રહ્યો તો હું ત્યાં. હવે ઈ પાણી વારીએ લાઈટ આવે ત્યાં સુધી. અને અમારે જાવ ધારીએ એટલે બધું આમાં ભરી લીધું છે આપણે. ઝાકડો નથી લઈ જાય, ઝાકડા કાકાને લઈ જઈને અલર હાલે ને ભરવા હાટું. અને અમે કંઈ ઝાકડાની જરૂર છે નહીં. આપણે સીપિયામાંથી બધું ગોઠવી લીધું. ખાતર, જીરાનું બિયાણ, દવાના ડબ્બા બધું આમાં ગોઠવાઈ ગયું હે. હાલો હવે છે ને જાય 9:30 તો થયા હે. 10 વાગે આવીએ વાવવા વાળો એ પૂગી જાય ને પછી બધું ફરાળો કરી ખાતર મિક્સ કરવાનું છે. બે ઓલું ગ્રીનહાઉસ છે આમાં ભેરવવાનું છે. એ તમે આગલા વિડીયોમાં આપણે ભાદરે વાવીમાં જોયું હે. એ નાખતું જવાનું. એકરમાં 4 કિલા. વધારે નાખવું હોય તો નખાય એવું કંઈ નથી, પણ માપીનો એકરમાં 4 કિલા હે. અમે થોડુંક વધારે નાખી હે. જોકે અરે ભાઈ વાવવા વારો આવી ગયો હે. આજે આપણો વારો હે. આજે આનો વારો આવ્યો. આના ભાગનું વધારે લોડર હોય. લોડર અને હાંડીઓ હોય પહેલી વાર બીજી વાર વાવવાનું કડા તોડવા માલે વાવવાનું કરવામાં ના એને પારા બંધ હોય ને પારા બંધ થઈ જાય. પારી નહીં બંધાય જોઈ હાલો હું થાય ગયું પાછો વિડીયો આવે આગળ પછી કેવું હોવાય ને. હાલો અમે હરાડો કરી લઈએ હવે. ખાતર બાતર બધું ભેરવી કમ્પ્લીટ કરી. ખાતરમાં આપણે ગ્રીનહાઉસ ભેરવવાનું હતું. આમાં બારબાજરી હોળમાં ને જીરું છે કનક. એ તો તમને ભાદરે કહ્યું હતું. અને કરી ચાલુ ના રે ના ધોરીઓ થઈ જાય. ચપેડો ફૂટકી ગયો. પારી બાંધી લે હાલો ભાઈ. પારો બાંધી લે પારી ના બાંધી લે મૂકે નહીં કા. હા ગોલી હો ભાઈ. હા પારી હે ને માપસર થવી જોઈએ એમ. બહુ અડી એ નહીં બહુ આછી એ નહીં એ રીતના. અમારે હે ને ઉમણો ઢાર હે એટલે આ સાઈડ જરાક બેહવું જો. જો બાપુ બેઠા ને વારે ફેરે આ સાઈડ બેહવું જો હે. એટલે ટૂંકમાં પાણી હરખું હાલે એમ. કચા પડાનો ઢાર આમ હે ને એટલે પાટ ઉમણી નમતી વધારે થાય. એટલે એક વાહુ બેઠા જાય એટલે પાટ રેવલ થાય. ટૂંકમાં પાણી હરખું વયું જાય નહીં. હવે આમ સહેજ ઊંચી થાય. એ આ એક વાહુ બેઠા ગયા હોય ને એટલે ના થાય. જો કે હવે તો બળવાળું હોય એટલે વાંધો ના આવે ને. મટી વાળું હોય ને તો ચરેડા કરી નાખે. આમ જીમણું નીચું હોય નીમણું હરપને વારે પાણી વયું જાય. હવે બળવાળું થઈ ગયું આવતું ગયા વાળો એટલે વાંધો ના આવે. બળ હોય ને એટલે ધોવાવા તો દઈએ જ નહીં. પારી ન ધોવાવા દઈએ. આમાંય ચરેરો ન પડવા દઈએ. હાલો અમે છે ને એક પડું વાવી લીધું. નવું પડું કમ્પ્લીટ વાવી લીધું. અને આમાંય ચાલુ કરી દીધું હે. હવે તો જો કે સેટિંગ બેટિંગ કરવાનું હોય ને એક જ માપ હોય એ જ જવા દેવાનું હોય. આ માપ છે એ જ. અને વીઘામાં છે ને 1900 ગ્રામથી કરીને 2 કિલા સુધી એટલું વાવે. 2 જેવું પડી જ જાય છે. 2 કિલા વાવી વીઘામાં. હવે આ પડામાં કંઈ ઉગવાની જરૂર નથી ને કે આમાં ઊભું પડતું એક વાહું. આ તાવાર આપણે રેવલ થઈ ગયો એટલે આમાં કંઈ ઉગવાની જરૂર છે નહીં. ચીમણી અને એમાં હાલવાની કંઈ જરૂર છે ને. હોશિયાર છે તો અમે ખાલી વખતા હતા. હોશિયાર આ પારી બાંધી દીધી તમે જોયું લોડર છે. હા લીટો કરી દીધી હતી. અમારે ભાઈ આ ત્રીજું ઘટતું વવાય છે માછલો. ઓલા 2 વાવી લીધા હે અને ખાઈ પીને આમાં ચાલુ કર્યું. ભાઈ કેટલા ખબર 2 જેવું થાય હવા 2 ઉપર ને. અને અહીંથી વકલે બદલો હે. આ હેઠેથી લીધું ને એમાં આપણે આ વયું જાય છે ને 59 હે. બાકી ઉમળું બધું કનક 44. હવે આમણું ઘટશે ને એ કનક 44 વાવું. આપણે આમાં મોરથી 59 લીધું. એટલે અહીંયા 2 જતા હે ભાઈ 2 એટલે ટ્રાય થઈ જાય આપણે. અમારે વાવવાનું હતું એ વવાઈ ગયું. ઓણી વાળા નાગણે રજા દીધી. ચા પાણી પાઈને હવા સાને વાવી લીધું કમ્પ્લીટ. ચાના ટાઈમે વાવી અને પછી ચા પીધો. ઓણી વાળો હવે જાય છે. અને અમારે લેવા હવે ધોરિયા કરવા. ટ્રેક્ટર ઝીણકું તો અહીંયા જ પડ્યું છે. ધોરિયા કરીને આવ્યું ને દીધીનું અહીંયા ને અહીંયા પડ્યું છે ને અહીંયા જ રહે. ધોરિયાની જરૂર પડશે ત્યાં સુધી
એટલે હવે અમારે છે ને ધોરિયા કરવા લેવા છે. એકવાર બધા ધોરિયા કમ્પ્લીટ કરી લે અને કંઈક અમું નમું અને લાઈનનું ના કંઈ હરાળાજી કરવાના છે એ કરી લઈ. લગભગ જ્યાંથી વાવવું એક અમારે નવી બાકી કાકાએ અમારે મોર વાવ્યું હતું એને ગઈ રાતે પી ગયું છે આમાં અને આમાં નવા પડામાં. એટલે લાઈનનો લગભગ હરાળો જ છે અમારે બેન ભેગું જ છે બધું. એટલે એક અમારે નવી વાવનો બાકી છે હલાડ કરવાનો ટૂંકમાં. હાલો ભાઈ અમારે ધોરિયા બોરિયા બધું કમ્પ્લીટ થઈ ગયું. ધોરિયા ટ્રેક્ટરથી નાખી લીધા હે ટૂંકે લાગે રાખ્યા. તન વાટડી કરી આમાં નવા પડામાં તન બધે આમ ટૂંકમાં જ્યાં જરૂર પડે ત્યાં ટૂંકે લાગે. અહીંયા લાઈન પાસે નવા પડા વાવનું પાણીમાં પુગાડી દીધું છે. ઓલી વાવનું આપણે આવે નવા પડાને ભાગની આવે ઓલા પડામાં હે આતાથી આવડી છે ઉમાં તો ઓલા ભાઈનો ભાગ ટૂંકમાં એ પડાવાળામાં એ પડામાં હે પણ અમારો ભાગ છે એમાં. એટલે અહીંયા વાવું ટોટલ 4 છે. મોટર જેટલી ફેરી ચાલુ કરવી એટલી કરી શકી. એટલે નવા પડાનું પાણી અહીં પુગાડી દીધું. ધારીમાં જવા દે હો હજી હલાડ કરી હે ટૂંકમાં હાઈ છે પછી કંઈ મોટર ચાલુ કર્યા સિવાયનું કંઈ કામ ન રહીએ એવું કરી મૂકવું હે. આપણે જ્યાં ડીસી આવ્યું નથી થાંભલા ખૂટી ગયા હે. થાંભલા હમણાં એકદી ખોડી ગયા બાકી ટીસી કંઈ આવે લગભગ તો હિયારુમાં કામ નહીં આવે. ટીસી આવશે મોડી આવશે હજી તાતા તૈયાર લગભગ નીકળી જાય પાણીનું ટૂંકમાં. આપણે છે વાડીએથી બધા ભેરા છીએ ધીરે ધીરે ચા પાણી બને છે અને બેન રોટલા કરે ને અમે 3 કરી બેઠા મારે કરીને બેન ને જોરથી ઘા કરે બેન તો તું તાવડે તોડી લે. આજ બધા રોટલા બેન કરીએ. મસ્ત છે તું તારી રીતે ઘર ને શીખાડવા વાળા ચાચા થઈ ગયા બીજી અમે તમે નહીં કરતા હતા હવે બાપુ આવ્યા એ કાઢો હે મજા બાપુ ની બેન દાદા ને આવડે રોટલા વેરા પાણી કરી લીધા હે 8:30 વાગ્યા અને પાછો મારે ડ્યુટી ઉપર ધારી જવાનું છે અમારે. અને દીનું તાજ લાઇટ ના મેં રહી હતી ત્યાં ભાદરતા કમ્પ્લીટ કરી આવી છે. હવે જવું છે અટાણે ધારી કોરવાનું પ્રથમનું પાણી ચાલુ કરવું અટાણે જઈ ધારી આવી ગયા હે ને અહીંયા બેને છે ને નોખી મોટર રાખવાની છે. બેને નોખા ડબ્બા હાચવાના છે. એ વારી અહીંયા માટલામાં પાણી ડોકમાં અમે ડોક કહીને હું વારી વાર નવા પડામાં પાણી અહીંયા છે ને આનો ડબ્બો ભરવાનું એ બધું ગોઠવાઈ ગયું છે. એને અહીં માટલામાં પાણી વારવાનું છે અને મારે વાહ નવા પડામાં નોખું આજ બે નોખું છે. મેં કહી દઉં નાસ્તો હે ને તું લેતી નાસ્તો તો લેતી જાય મને કદાચ વેરું નહીં આવે તાકી પછી હવે નિરાતે. એટલે હવે એને અહીંયા હરાળો કરી ટૂંકમાં હરાળો જ છે પણ મોટર ચાલુ કરી દઉં એટલે પાણી આવી જાય પછી હું મારી મોટર ચાલુ કરું. આજે આખો દિનમાં પાણી વાર્યું એ પણ એ વાડી કમ્પ્લીટ કરી હોય અહીંયા હવે 3-4 દિનો અમારો હક. હાલો અમે છે ને મોટરું બે ચાલુ કરી દીધી. આને મોરથી કરી દીધી હતી મેં પછી કરી દીધી ચાલુ. મારી હાલે છે ધારીએ પાણી વારવા આવ્યા હોય અને કંઈ રોલો ના આવે એવું તો બને જ નહીં. અહીંયા એટલું નાખવું છે ને કાકાને હેઠે ને અમારા બે વચ્ચે હેઠે એ બરાબર એટલું નાખવું છે ને એ જ ભાંગી નીકળી ગયું બરાબર.
એટલે હવે અટાણે નાખવું તો કંઈ જડે નહીં, ક્યાંય દુકાનો ખુલ્લી હોય કે 10 વાગ્યા હે. પણ આમાં માથલું નાખવું હે ને એ જો કિંમત કરીને કાઢી લાવો ને તો એ અહીંયા લાગી જાય. આપણે ફેવિકિકને વળી ગામમાં લેવા જવું જો હે, એ રાતોડિયા એ બધા કરવા જો હે, પણ કિંમત કરીને હાલો કંઈક જુગાડ કરીને આખી રાત મોટર તો બંધ ના રહેવી જોઈએ, એવું કંઈક કરવું જોઈએ. પાછું હે ને ભાંગીને નીકળી ગયું, નકર તો કયડો હાજો હોય ઓલો તો જ આપણે માથે વજન મૂકી દઈએ તોય હાલી જાય, વાંધો ના આવે. પાછું દાબનું નાખવું, હેઠલું નાખવું અને આમ જવાનું આમ ચોડામાં, એટલે તો મૂર ના હાલે. એટલે આ માથે નાખવું છે ને એની કંઈ જરૂર છે ને, અટાણે પાણીથી અહીંયા જ નીકળે છે. પછી એને વળી અહીંયા નવું નાખી દઉં. અટાણે જો એ જીમ ટીમ કરીને ફેવિકિક મારેલ છે નીકળી જાય ને તો હાલી જાય. એટલે એ કોશિશ કરવાની છે. અટાણે ઓલી ચાલુ છે, હવે એને એમાં પાણી નવા પડામ મૂકી અને હું આ નાકાનું બધું કરું. જો થઈ જાય ને તો આ મોટર ચાલુ થઈ જાય પાછી. અમારે છે ને અહીંયા માછલે નાકે પાણી આવે છે અને ઓલું નાકું ભાંગ્યું ને અહીંથી આ કયડો ભાંગી પડ્યો. તો આ નીકળી જાય ને તો આપણે આ નાકાની અહીંયા કંઈ જરૂર છે નહીં. હવે હાજુ નીકળી જાય તો થાય. અહીંયા હે ને ફેવિકિક મારેલ છે, જડબે હલાટ છે, જેમ તેમ કરીને કાઢી લો ને જા તો હાલી જાય. હાલો ભાઈ, નાકું હે ને અહીંથી એઠુંથી કાપી, અહીંયા તો જો કે કંઈ જરૂર છે નહીં. અને આમાં હે ને કયડો હતો આવી રીતે ફેવિકિક મારેલ ઉખડી ગયો, વાંધો ના આવ્યો. જ્યાં ફેવિકિકની આકો હોય આપણે નાકું થઈ ગયું, હાલો વાંધો નથી. હવે આ છે ને આવી રીતે વાંથી આમ નીકળી ગયું ફાટીને, ત્યાં આમ ફેવિકિક પાછું મારી દે હું અને લગાડી દે, હાલી જાય, વાંધો નહીં આવે. અમારે છે ને આમને ઊભે હેઠે લાઈન છે, એમાં છે આ મોવળનું નાખું, આ છે પ્રથમનું. એ છે ને જો આવી રીતે આ કયડો ભાંગી પડ્યો એટલે તો હાલે નહીં. આ ટૂંકમાં હા ફેલ, ડાબલો ખાલી માછલો હાલે એટલે આપણે નાખું ઘટતું અને એ વાંથી મેળ આવી ગયો, આખે આખું નીકળી ગયું હે. એટલે બાપુ અને બેન એ બે આવે છે ફેવિકિકને લઈને, ચોંટાડી દે ને તો પાછું થઈ જાય આપણે કમ્પ્લેટ. લાઈને બહુ કવરાય અમને, હવે નવી નાખવી જોઈએ. હાલો આજે ને હું દાદા બે પાણી વાળો આવ્યા હોય, નાકું તૂટી ગયું ને હમ કરાવવા નાકું તૂટી ગયા ને તે હમું કરાવવા ફેવિકિક દેવા આવ્યા ભાઈ, ફેવિકિક દેવા. ફેવિકિક દેવા એટલે તો કઈ ના જાય નામી નાકું હાજુ નીકળી એક તો આવી બાપુ રસ્તા પર ટાઈટ પડો. ક્યાં ઓલું જઈનું સોલ્યુશન? હા ઈ જ છે ને બાપુ. આટલું ને? હાલો હવે ને હમ કરી લઈએ, કેટલીક વાર લાગે. ફેવિકિક દેવા ને હું બધું દેવા આવ્યા હતા, હવે હમ કરી લે પછી જાઓ. ઓલું ચોપડું સોલ્યુશન, આ સોલ્યુશન છે ફેવિકિક છે. ફેવિકિક લઈ આવ્યા, બે લઈ આવ્યા. એક છે, એકમાં કંઈ નથી. સોલ્યુશન પછી મૂકી દે અમુક ટાઈમે, ત્યાં આ કયડો નીકળે, નક્કી કયડો નીકળે નહીં. ના ફેવિકિક છે ને મૂકે નહીં, આ એ નાખી દેજો. જો ના લે કાઢવું હોય તો કામ આવે, યા નીકળી જાય. કાઢવું નથી ને તમે, ના આવું થાય ને તે બી કામ આવે. હા તો કાઢવાનું ન હોય. ઢાંકણું બંધ કરો, નાખ સારી લાવો એ નાખી ડબલ પાવર તો નાખ. મારા માતા વાહ હે કે વાહ નવા પડા એને ખબર છે મારી માઈ? આ મોલ નાખું હો નાખું દીધી. હે બાપુ હા બાપુ. મારા માને ખબર હે મારી આવી માઈ? હા હા. હાલો ભાઈ, અમે પાછળ નાખું ફિટ કરીને કરી દીધું ચાલુ દબવીને. જરાક પાણી નીકળે, એ ઓલી છે ને રિંગ ફિટ ના થઈ હોય, જો ચપલું બબલું કંઈક મારી દીધું હોય ને, બંધ કરો જાઉં હજી મારી લો, પાણી ઘણું નીકળે. હાલો ભાઈ, હવે છે ને બધું રાબેતા મુજબ પાછું ચાલુ થયું. નાકું બાકું હાંધી ને એકવાર તો પાણી પુગાડી લીધું હતું અને પાછું ઘડીક જ્યાં એકાદી પાટ ભરાણી ને તમારે વરી રોલો આવ્યો, પટ્ટી મોટરની પટ્ટી હોય ને છેડો ભરી ગયો તો એ આવી દો. અને હવે પાણી કાયદેસર કમ્પ્લીટ પૂગી આવ્યું, બેક પાટું પાયું. એટલે આવા રોલા તો અમારે ચાલુ જ રહી ખેડૂને. હવે હે ને જગ્યા બદલાવી નાખી, હું અહીંયા આવતો રહ્યો હં ને આવા નવા પડામાં થઈ ગઈ છે. હું છે ને એમનો ઢુકડો આવું ટીસી આગળ તો બધી મોટરું ટૂંકમાં કંઈ ફોલ્ટ થાય તો અહીંયા ઢુકડો આવું તો હાલે એમ. પણ હવે આ લાઈનવાળો આ કોદો છે ને તે અહીંયા રહું, થોડી કરવી હોય ને તો મોટરસાઇકલથી માર્ગે હાલે. ઓલી મોટર તો કમ્પ્લીટ માથે લાઈન પાછળ છે એટલે એમાં કંઈ જોવા પણ છે જ નહીં. મોટર બંધ થાય તો જ જવાનું રહે, બાકી જવાનું રહે જ નહીં. એટલે આવું કંઈક છે અમારે. જો
રોલા આવતા હોય રાતે. આગળ ચા પાણી પી લીધો. બાપુ આવ્યા હતા ને, બાપુને બેન બે એ કે ચા કરી દેતા જાય, મેં કરી જ દેતા જાઓ, પછી વેરું નહીં આવે. એમ તો 12 વાગી ગયા હે. તો ચા પાણી પી લીધા ને એ કામ નીકળી ગયું. હવે પાછા વેચ આવીએ તો મોડકથી ચા બનાવી. અને હાલો હવે વિડીયો જાણે આજનો અહીંયા પૂરો કરી. હવે કાલના વિડીયો ખબર પડી કેટલે પૂગ્યા પાવામાં, બીજો કંઈ રોલો આવ્યો હતો કે નહીં એ હવે કાલ ખબર પડી. આજનો વિડીયો અહીં પૂરો કરી. મળી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.